17મી ઓક્ટોબરથી 15 નવેમ્બર 2025 દરમિયાન સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતા નગર ખાતે એકતા પ્રકાશ પર્વની ભવ્ય ઉજવણી થશે। તે અંતર્ગત એકતા નગરની દુલ્હનની જેમ લાઇટિંગ કરી સજાવી વધુ આકર્ષક બનાવવામાં આવશે। એકતા નગર ખાતે આગામી તારીખ 31 ઓક્ટોબર 2025 રોજ સરદાર સાહેબની 150મી જન્મ જયંતિના અવસરે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી થનાર છે। દરમિયાન 20 ઓક્ટોબરના રોજ દીપોત્સવી પાવન પર્વની પણ ઉજવણી થનાર છે। એકતા નગરમાં પહેલેથી જ નાઇટ ટુરિઝમને પ્રોત્સાહન આપી આકર્ષવા માટે અનેક વિવિધ પ્રવાસીય પ્રકલ્પો જેવા કે લેસર શો, એમ લાઇટ એન્ડ સાઉન્ડ શો, નર્મદા મહાઆરતી, યુનિટી ગ્લો ગાર્ડન સહિત સમગ્ર એકતા નગરમાં અદ્ભુત લાઇટિંગથી સજ્જ છે। ત્યારે રાષ્ટ્રીય એકતા દિવસ તેમજ દીપોત્સવી પર્વને ધ્યાન લેતા સંભવત ભારતમાં પ્રથમવાર એકતા પ્રકાશ પર્વની જડાહળ ઉજવણી કરાશે, જેમાં કુલ 7.6 કિલોમીટરમાં અદ્ભુત કલાત્મક થીમ આધારિત લાઇટિંગથી સજ્જ કરાશે। એકતાનગર ખાતે સરદાર સાહેબની 150મી જન્મ જયંતિના ભાગરૂપે પૂર્વ આયોજિત રાષ્ટ્રીય એકતા દિવસ તેમજ પ્રકાશના ઉત્સવ દીપોત્સવી પર્વની ઉજવણીના ભાગરૂપે એકતા પ્રકાશ પર્વનું આયોજન આગામી તારીખ 17મી ઓક્ટોબર 2025 થી 15 નવેમ્બર 2025 દરમિયાન થનાર છે। આ પ્રકલ્પ હેઠળ ઇલ્યુમિનેશન લાઇટિંગ દ્વારા સમગ્ર એકતા નગરને દુલ્હનની જેમ લાઇટિંગ કરી સજાવી વધુ આકર્ષક બનાવવામાં આવશે। આ માટે સમગ્ર એકતા નગર ઇલ્યુમિનેશન લાઇટિંગ દ્વારા 2 ભાગમાં સજાવટ કરવામાં આવશે, જેમાં પ્રથમ ભાગમાં એકતા દ્વારથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી 7 કિલોમીટરના વિસ્તારમાં લાઇટિંગ પોલ તેમજ ગેટરી મોટિક વિવિધ સરકારી યોજનાઓ એકતા નગરના પર્યટન સ્થળોને પ્રદર્શિત કરતા અદ્ભુત લાઇટિંગ સાથે મુખ્ય રોડ પર આવેલા તમામ ઇમારતો અને વૃક્ષોને પણ લાઇટિંગ દ્વારા સુશોભિત કરવામાં આવશે। આ ઉપરાંત સરદાર સરોવર નર્મદા ડેમ ખાતે રાત્રિ દરમિયાન ખાસ ડિઝાઇન કરવામાં આવેલા ડાયનેમિક ડેમ લાઇટ્સ એન્ડ સાઉન્ડ શોનું પણ ખાસ આયોજન કરવામાં આવેલ છે, જેને ડેમ વ્યૂ પોઈન્ટ 1 ખાતેથી નિહાળી શકાશે। આ શો જોવા માટે લોકોનું આકર્ષક બની રહેશે અને જે લોકો રાત્રિ રોકાણ કરે છે અને દિવસ રાતનો નજારો અદ્ભુત રીતે માણી શકે છે। ભાગ 2 માં મુખ્ય રસ્તાથી વેલી ઓફ ફ્લાવર જવાના 530 મીટર લંબાઈના માર્ગને તે અલગ અલગ ભાગમાં થીમ આધારિત સીલિંગ લાઇટ, વિવિધ પ્રકારની લાઇટિંગ આર્ટિકલ્સ અને ઓપરેશન સિંદૂર, ઇસરો જેવા અનેક થીમ પર આધારિત સેલ્ફી પોઈન્ટ, ફોટો બૂથ લગાવવાનું આયોજન પણ હાથ ધરવામાં આવ્યું છે। આ વિસ્તારમાં પક્ષીઓ, પ્રાણીઓ, વિવિધ ચિત્રકલાઓ, વૃક્ષો, પુષ્પોની આકૃતિ, ધાર્મિક ચક્રો તેમજ યંત્રો, અંતરિક્ષ અને સૂર્યમંડળના ગ્રહોની થીમ આધારિત લાઇટિંગ આર્ટિકલ્સ લગાડીને ખાસ ડિઝાઇન કરવામાં આવેલ છે। આ ઉપરાંત વેલી ઓફ ફ્લાવરથી મુખ્ય માર્ગ સુધી જતા 140 મીટર લંબાઈના વોકવેને 7 અલગ અલગ ભાગમાં થીમ આધારિત ગ્લો ટનલમાં પરિવર્તિત કરવાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી, જંગલ સફારી, કેક્ટસ ગાર્ડન, બટરફ્લાય ગાર્ડન, ઉત્તરવાહિની, નર્મદા પરિક્રમા, વિવિધ ધાર્મિક સ્થળો તેમજ અંતરિક્ષ જેવી થીમ હશે। આ અંગે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન સત્તા મંડળના મુખ્ય કારોબારી અધિકારી અમિત અરોરાએ જણાવ્યું હતું કે દેશના લોખંડી પુરુષ સરદાર સાહેબની 150મી જન્મ જયંતિ તેમજ દીપોત્સવી પર્વ દરમિયાન પ્રવાસીઓને એક અનોખી યાદગીરી એકતા નગરના પ્રવાસ દરમિયાન મળે તે માટે ભારત દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી એકતા પ્રકાશ પર્વનું આયોજન કરવામાં આવેલ છે। આ માટે સરદાર સરોવર નર્મદા નિગમના અધ્યક્ષ, વહીવટી સંચાલક તેમજ ચેરમેન, સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારના વિકાસ પ્રવાસન સત્તા મંડળના મુકેશ પુરીના માર્ગદર્શનમાં અને સ્ટેચ્યુ ઓફ યુનિટી વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે સઘન સુચારુ આયોજન કરવામાં આવેલ છે। સમગ્ર ભારતવાસીઓને આ સમય દરમિયાન એકતા નગર પ્રવાસનું આયોજન કરી જીવનભરની યાદગીરી મેળવવા માટે પધારવા અપીલ છે। અહીં આવતા પ્રવાસીઓ મોબાઈલ સેલ્ફી, વિડીયો અને સોશિયલ મીડિયા દ્વારા લોકોને સરદાર સાહેબનો સંદેશો તેમજ વૈશ્વિક પ્રવાસન સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટીને જન જન સુધી પહોંચાડવામાં વધુ એક બળ મળશે।